ચેતર વસાવા જેલમાં બંધ હોવા છતાં આદિવાસી વિસ્તારમાં થઈ કમાલ, ભાજપને પૂરી રીતે પછાડ્યું। મિત્રો, ભરૂચ જિલ્લા પંચાયત અંતર્ગત આવેલી બિલોટી તાલુકા પંચાયતની બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીએ રાજ્યનું રાજકીય તાપમાન એકદમ વધારી દીધું છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું, તો બીજી તરફ આખો મામલો આમ આદમી પાર્ટીના પક્ષમાં પલટાઈ ગયો હતો। ખાસ કરીને ભાજપ અને સાંસદ મનસુખ વસાવાના ગઢ ગણાતા પંથકમાં આમ આદમી પાર્ટીએ મોટું ગાબડું પાડ્યું છે અને આપના ઉમેદવાર પ્રવીણ વસાવાની શાનદાર જીત થઈ ગઈ છે। આ ચૂંટણીનું પરિણામ એટલા માટે પણ અત્યંત મહત્વનું બની જાય છે કારણ કે તે એક એવો સમય આવ્યો હતો જ્યારે આમ આદમી પાર્ટીના યુવા અને લોકપ્રિય ધારાસભ્ય ચૈત્ર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને તેઓ હાલ જેલની સળિયા પાછળ દિવસો વિતાવી રહ્યા છે। ધારાસભ્ય ચૈત્ર વસાવાને સજા થવાના મુદ્દાને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ અને આક્રોશ પ્રવર્તી રહ્યો હતો। ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે પ્રતિ આક્ષેપોનો પણ ખૂબ જ જોર જામ્યો હતો। જોકે ચૈત્ર વસાવાની ગેરહાજરીમાં તેમના પત્નીઓ શકુંતલા વસાવા અને વર્ષા વસાવાએ મોરચા સંભાળી લીધો હતો। થોડા સમય પહેલાં જ જામીન પર મુક્ત થયેલા શકુંતલા વસાવા અને વર્ષા વસાવાએ બિલોટી તાલુકા પંચાયત બેઠકના આપના ઉમેદવાર પ્રવીણભાઈ વસાવાના સમર્થનમાં ધૂમધામ પ્રચાર કર્યો હતો અને ગામે ગામે જઈને ડોર ટુ ડોર કેમ્પેન ચલાવ્યું હતું। ચૈત્ર વસાવા હંમેશા જંગલ જમીનના પ્રશ્નો, આદિવાસીના હક્કો અને સામાન્ય લોકોના અવાજ બનીને લડતા આવ્યા છે। આજે જ્યારે તેમના ધારાસભ્ય જનતાની વચ્ચે હાજર નથી ત્યારે જનતામાંના મનમાં રહેલો અનેક ગુસ્સો અને લાગણી મતદાનના રૂમમાં બહાર આવી હતી। સ્થાનિક સ્તરે ભાજપ અને સાંસદ મનસુખ વસાવાના પ્રભાવ સામે લડીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવાએ 806 જેટલા મતો મેળવીને શાનદાર વિજય હાંસલ કર્યો છે। આ જીતની સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં અને સમર્થકોમાં ભારે જશ્ન અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને તે પહેલાં જ આદિવાસી વિસ્તારોમાં આવેલા આ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટણી પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે। એક સમય એવો હતો જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપનું એકમાત્ર રાજ હતું, પરંતુ હાલ ત્યાં પણ ચૈત્ર વસાવાનો પ્રભાવ અને પાવર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિ ભાજપ માટે ચિંતાનો વિષય બનતી જઈ રહી છે। આદિવાસી પટ્ટામાં પકડ મજબૂત રાખવી અને શાસક પક્ષ માટે મોટો પડકાર બની ગયો છે। આ સમગ્ર ઘટનાએ સાબિત કરી દીધું છે કે ચૈત્ર વસાવા ભલે શારીરિક રીતે જેલમાં બંધ હોય, પરંતુ જનતાના દિલમાં અને જમીની રાજકારણમાં તેમનો પ્રભાવ અકબંધ છે। તેમના સૈનિકો અને પરિવારે જે પ્રકારે ચૂંટણીમાં કામગીરી કરીને બેઠક જીતી હતી, તેમણે ભરૂચ જિલ્લાના રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગ આપ્યો છે। હવે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના વધતા જતા રથને રોકવા માટે સાંસદ મનસુખ વસાવાને ભાજપ કઈ નવી રણનીતિ ઘડે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે।